મારા દિયરના મૃત્યુ છે ત્યારે આ રીતના ગેરકાયદેસર જ એમને કામ ચલાવતા હતા. સુવિધા નહોતી, કોઈ નાવાનું પાણી નહીં, કઈ આગ હળગતો આગ ભૂલાવાનું કોઈ સાધન નહીં એમના જોડે, કશું ને આ રીતના એમનું ગેરકાયદેસર કારખાનું જ ચાલુ. ત્યારે મારા દિયર ધોરણ 8માં ભણતા હતા, પણ એમના જોર પરાણે એમના છોકરા કામે લઈને આવતા હતા. અમને થોડા પૈસા એમના 25,000 રૂપિયા જેવું પડ્યું હતું, તો એમના લીધે એમને જોર પરાણે કામે લઈને કે તાર ભાઈ મોટો પૈસા લઈને ગયો તો તું કામે ચાલ, એના પૈસા તું ભોગવો એ રીતના. ફરી અમે એ પણ કીધું કે તમે 10 દિવસ સુધી મારા દિયરને કામે નહીં લઈ જશો, હું 10 દિવસ સુધી મારા ઘરવાળા ગમે તે મજૂરી કરીને તમને પૈસા આપી દેશે. તો પણ એ નથી માનતી કે ના બીજે કામે જાય તો મારા ત્યાં હું કામે લઈ જ જઈશ. 2014 પહેલાથી ચાલે છે, પહેલાથી 20-25 વર્ષથી ચાલે આનું કારખાનું. તો આ રીતના ગુબ્બા રીતના જ કારખાનું એનું ચાલે, લાયસન્સ વગર જ ચાલે. ખાલી કે લાયસન્સ પણ લાયસન્સ નથી હોતું એની જોડે. જયારે મારા દિયરનો કેસ થયો હતો ત્યારે અમે પૂછ્યું ત્યાં વકીલ નતો, જે લલિતભાઈના નામે હતું, લલિતભાઈના નામે લાયસન્સ કેન્સલ થયેલું હતું, એમનું રદ થઈ ગયેલું હતું, લાયસન્સના ટાઈમ પૂરો થઈ ગયેલો હતો એમનો. અચ્છા, આપની શું માંગણી છે અત્યારે? અમારી માંગણી શું હોય સાહેબ કે કોઈ ગરીબ માણસને ન્યાય મળવો જોઈએ. કોઈના ઘરનું વ્યક્તિ ગયું હોય તો એ વ્યક્તિને એને ભરપાઈ તો હોય ને કઈ પણ. અત્યારે આ ઘટના સ્થળે આયા તો તમને જૂની યાદો તમને તાજા થઈ ક્યારે દુઃખ થઈ રહ્યું છે? આવત ને જે માણસો જૂના માણસ આપણે જે માણસો હતા દાજી ગયેલા જોઈએ એટલે આપણા નજરે કેવું આપણા ઘરનું વ્યક્તિ જ આપણને દેખાતું હોય. પેલા માણસો ના દેખાય, આપણા ઘરનું વ્યક્તિ જ દેખાતું હોય એમાં.